આવો છો તમે? કઈ આવો છો? હા બોલો. આ બધા જે ગોટા છે ગોટા બનાવી રહ્યા છે. જય ગિરનારી. ગરમા ગરમ 3 જાતના બટેટાવાળા પતરી, મેથી મરચા, 3 જાતના ભજીયા લાઈવ. આગળના વિડીયોમાં જે બાળનાથ મહાદેવ છે જે લાઈવ ભજીયા છે તેમનો પ્રોગ્રામ છે તે જોઈશું આપણે આગળ જઈને. મિત્રો તમે જોઈ શકો છો આ જે બાળનાથ મહાદેવ છે અનક્ષેત્ર ત્યાં લાઈવ ભજીયાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો ચાલો આપણે આગળ જઈને જોઈએ. ગરમા ગરમ 3 જાતના બટેટાવાળા પતરી, મેથી મરચા, 3 જાતના ભજીયા લાઈવ. મિત્રો તમે જોઈ શકો છો જો આ લાઈવ ભજીયા માટેની જ લાઈન છે. જો આ વર્ષે ગરમા ગરમ લાઈ બુંદી હાલે છે. મિત્રો જોઈ શકો છો જો આ ભજીયા માટેની જબર લાઈન જોવા મળી રહી છે. અને જો અહીંયાથી જો પબ્લિક એક ધારું એટલું આવી રહ્યું છે. અને જો લાઈવ ભજીયા માટે જો તમે કેટલું પબ્લિક છે લાઈવ ભજીયા છે એમનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. જોઈ શકો છો આ છે એ પૂરી બનાવી રહ્યા છે. જો આ બધા જે ગોટા છે ગોટા બનાવી રહ્યા છે. જય ગિરનારી. દરેક દર્શનાર્થીઓને પ્રસાદ આપવામાં આવે છે. તેમજ પ્રસાદ લીધા પછી ઠંડી છાશ પણ અમે આપીએ છીએ. અને દરેક ભાવિ ભક્તો અને વખાણ કર્યા જાય કે ભાઈ તમારે ખરેખર જે ભજીયા ગિરનારી ગ્રુપના જે ભજીયા છે એ બહુ વખાણવાને લાયક છે. અને બહુ દરેક મિત્રો અમને એમ કહેતા જાય કે ભાઈ આ તો તમારા ભજીયાનો મજા જ આવી ગઈ. અમે અહીંયા ગમે ત્યારે નીકળશું, ગમે ત્યારે તમારું અનછત્ર હાલતું છે તો અહીંયા અમે પ્રસાદ લેવા જરૂર આવશું. તમે જો આ ભજીયા માટેની બધી તૈયારી થઈ રહી છે. મિત્રો આ તમે જોઈ શકો છો આ બીજા બે જે તાવડા છે ભજીયા માટેના. ચાલો આગળ જઈને જોઈએ. જોઈ શકો છો આ જે લાઈવ ભજીયા બની રહ્યા છે તો અહીંયા આ એક બાજુ જો તમે જોઈ શકો છો અને આ બીજો તાવડો તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે જઈ રહ્યા છે જ્યાં લાઈવ ભજીયા વાલા ભક્તોનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. હા રેડી કહી દો. હા ભલે ભલે. અને તમે કઈ આવો છો? તમે કઈ આવો છો? હા ભલે. જોઈ શકો છો લાઈવ ભજીયા માટેની કેટલી જબર લાઈન છે જો આગળથી પણ. અને આ બધા ભાવિક ભક્તો જો લાઈવ ભજીયાનો આનંદ માણી રહ્યા છે. જો આ ભાઈ જો તો મિત્રો સામે બે કાઉન્ટર છે
અને તમે જોઈ શકો છો ત્યાં પણ એક કાઉન્ટર છે અને અહીંયા પણ એક કાઉન્ટર છે. તમે જોઈ શકો છો આ લાઈવ ભજીયા માટેની લાઈન તમે જુઓ. કેટલા ભાવિક ભક્તો અહીંયા જે લાઈવ ભજીયા છે એમનો આનંદ માણી રહ્યા છે. જો વિશાળ જગ્યામાં લાઈવ ભજીયા પીરસવામાં આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. હવે આજે અમારે યુટ્યુબ ચેનલના એક ભાઈ આવ્યા છે અને અમારું અન્નછત્ર જે હાલે છે મહાકાળી મંદિર, આપણે બાલનાથ મંદિરના માધ્યમથી મહાકાળીનું મંદિર છે, બાલનાથ મહાદેવનું મંદિર છે અને અમારું ગિરનારી ગ્રુપ ત્યાં અન્નછત્ર ચલાવે છે. એમાં યુટ્યુબ ચેનલ તરફથી અમારા મિત્ર એક આવ્યા હતા યુટ્યુબના ઓલામાં અને અમારો અભિપ્રાય માગ્યો હતો. તો અમારા ગિરનારી ગ્રુપ આયોજિત એક અમારી અન્નછત્રનું આયોજન કરવામાં આવે છે. એમાં દરેક અમારા જે ગિરનારી ગ્રુપના યુવાન દોસ્તો છે તેનો દરેકનો સંપૂર્ણ અમને સાથ અને સહકાર મળે છે. અને એમ તો સેવામાં પણ આપણે દરેક મિત્રો અહીંયા સાથ અને સહકાર આપે છે અને અમે સારી રીતે આ એમ કહીને સારી રીતે આ અમે અન્નછત્ર ચલાવીએ છીએ અને અંદાજે 8-10 હજાર 15 હજાર 20 હજાર સુધી દરરોજના દરેક ભાવિ ભક્તો અહીંયા પ્રસાદ લે છે. અને ખરેખર અમને બહુ આનંદ આવે છે કે આજે યુટ્યુબ ચેનલ તરફથી અમારો અભિપ્રાય માંગ્યો. આ મહાદેવનું બાલનાથ મહાદેવનું મંદિર સાનિધ્ય છે, મહાકાળીનું સાનિધ્ય છે. મહાકાળી અને બાલનાથ મહાદેવના સાનિધ્યમાં અમને ખરેખર આ એક લાવો મળે છે. એનાથી અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને ખૂબ આનંદ અનુભવીએ છીએ. શું બોલે? જો આ બધા લાઈવ ભજીયા ગ્રહણ કરવા માટે આવી રહ્યા છે, પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે. જો આ બધું જે ટ્રાફિક તમે જોઈ રહ્યા છો તે લાઈવ ભજીયા માટેનું છે. જો અન્નછત્ર અમારે 8-10 વર્ષથી હકાવીએ છીએ મિત્રો. અમે હું તમને કહી દઉં, અમારો ગિરનારી ગ્રુપનો ખરેખર અમને સાથ અને સહકાર મોટો મળે છે. ફાળો આ તે જે કરવું હોય એ દરેક યુવાન મિત્રો અને અમારા ગિરનારી ગ્રુપના જે દરેક ભાઈઓ છે એનો મોટો સાથ અને સહકાર મળે છે. અને 8 થી 10 વર્ષથી એક ધારું સતત અમે હકાવીએ છીએ. અમે અગાઉ રામ ટેકરી પણ હકાવેલું છે ઘણો સમય. ત્યાર પછી આજે 3જું વર્ષ અહીંયા બાલનાથ મહાદેવના સાનિધ્યમાં હકાવીએ છીએ અને અમને બહુ આનંદ આવે છે. અને જે પ્રસાદ લેવા દરેક મિત્રો આવે છે એ પણ અમારા વખાણ કરે છે. તો આવા ગિરનારી ગ્રુપના દરેક અમારા સ્વયંસેવક મિત્રોને ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. જય ગિરનારી.